નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. I, Dr. Ravindra M. Gol, Assistant Professor, Department of Chemistry, Municipal Arts and Urban Bank Science College, મહેસાણા. તો આગળના ક્લાસમાં આપણે યુવી સ્પેક્ટ્રોસ્કોપીના વુડવર્ડ ફિશરના જે નિયમો છે તેના આધારે આપણે લેમ્બડા મેક્સિમમની ગણતરી કરતા શીખાતા. તેની અંદર આપણે ડાઇન પ્રણાલીની અંદર કેવી રીતે લેમ્બડા મેક્સિમમની વેલ્યુ ગણી શકાય તેનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો હતો. તો આજના આ ક્લાસમાં આપણે ઇનોન પ્રણાલીના લેમ્બડા મેક્સિમમની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર અભ્યાસ કરશું. તો વુડવર્ડ ફિશરના જે નિયમો છે એ ઇનોન પ્રણાલી માટે પણ આપણે લાગુ પાડી શકીએ છીએ. અહીંયા ઇનોન પ્રણાલીનો મતલબ છે આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ પ્રણાલી. કેવી પ્રણાલી? આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ પ્રણાલી. મતલબ આટલી આપણી પ્રણાલી છે. આ ડબલ બંધ, અહીંયા સિંગલ બંધ અને અહીંયા ડબલ બંધ, આટલી આપણી પ્રણાલી છે. અહીંયા જે કાર્બોનિલ કાર્બન છે એની જે બાજુનો કાર્બન છે એ આપણા માટે કેવો કાર્બન થશે? આલ્ફા. એની બાજુનો કાર્બન છે બીટા. તો આ પ્રણાલીને આપણે કેવી પ્રણાલી કીધી? ઇનોન પ્રણાલી. આલ્ફા બીટા અસંતૃપ્ત મતલબ ડબલ બંધ. ઇનોન મતલબ સી ડબલ બોન્ડ ઓ. તો આલ્ફા બીટા અસંતૃપ્ત પ્રણાલી તમારે ઓળખવાની છે. આગળ આપણે ક્લાસમાં જોયું હતું એ કઈ પ્રણાલી હતી? ડાઇન પ્રણાલી હતી. ડાઇન પ્રણાલીમાં શું હતું? ડબલ બંધ, સિંગલ બંધ અને ફરી પાછો દ્વિબંધ હતો. અહીંયા શું છે? સી ડબલ બોન્ડ ઓ છે. ક્લિયર? હવે અહીંયા જો જે જુદા જુદી બેઝ વેલ્યુ છે એ હરેક માટે અલગ અલગ છે. અહીંયા તમારે ઓળખવાનું છે. માની લો કે અહીંયા આર છે ત્યાં કોઈ બી આલ્કાઇલ ગ્રુપ હોય, ફોર એક્ઝામ્પલ CH3 સમૂહ છે, આલ્કાઇલ ગ્રુપ છે, તો આપણા માટે કીટોન ક્રિયાશીલ સમૂહ થઈ ગયો. તો આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન અને એ સાયક્લિક છે, રિંગ નથી. તો જો અહીંયા એ સાયક્લિક આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કીટોન, તો એની આપણી બેઝ વેલ્યુ કેટલી મૂકશું? 215 નેનોમીટર. ક્લિયર? તો અહીંયા તમારે પ્રણાલીને પહેલા તો ઓળખવાની છે. આપણી પ્રણાલી કેટલી? સી ડબલ બોન્ડ ઓ, સિંગલ બંધ અને ફરી પાછો દ્વિબંધ. હવે અહીંયા કયો સમૂહ જોડાયેલો છે સી ડબલ બોન્ડ ઓ સાથે એ આપણા માટે અગત્યનું. માની લો અહીંયા આપણે કહીએ હાઇડ્રોજન છે, તો આ કયું ક્રિયાશીલ સમૂહ થઈ ગયું? સી ડબલ બોન્ડ ઓ અને એચ. તો આપણા માટે ક્રિયાશીલ સમૂહ થઈ ગયું આલ્ડીહાઇડ. તો આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ હોય તો એની લેમ્બડાની વેલ્યુ આપણે કેટલી પુટ કરવાની છે? 210 નેનોમીટર. ક્લિયર? હવે માની લો કે અહીંયા હું OH સમૂહ મૂકી દઉં આર ની જગ્યાએ, તો આપણા માટે સી ડબલ બોન્ડ ઓ અને OH મતલબ કાર્બોક્સિલિક એસિડ થઈ જશે. OCH3 સમૂહ મૂકી દઉં કાં તો O આલ્કાઇલ કોઈ બી OR સમૂહ મૂકું, તો આપણા માટે આ ક્રિયાશીલ સમૂહ થઈ જશે એસ્ટર. તો એના માટે આપણે લેમ્બડાની વેલ્યુ 195 નેનોમીટર મૂકવાની છે. તો અહીંયા તમારે પ્રણાલીને પહેલા ઓળખવાની કે ઇનોન પ્રણાલી છે, એની અંદર આલ્ડીહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે કે એસ્ટર છે, સાયક્લિક છે કે એ સાયક્લિક છે, એનો તમને ખ્યાલ આવવો જોઈએ. હવે માની લો કે આ રીતની પ્રણાલી છે. તો અહીંયા જુઓ આવું એક્ઝામ્પલ હોય તો આપણી પ્રણાલી કેટલી? તો કે સી ડબલ બોન્ડ ઓ, સિંગલ બંધ અને આ દ્વિબંધ. આટલી આપણી ઇનોન પ્રણાલી. હવે અહીંયા જુઓ સી ડબલ બોન્ડ ઓ ની જે બાજુનો કાર્બન છે એ કાર્બન રિંગમાં વપરાયેલો છે. મતલબ આ કેટલા મેમ્બર રિંગ છે? અહીંયા 6 મેમ્બર રિંગ છે. કેટલા મેમ્બર રિંગ છે? 6 મેમ્બર રિંગ છે. તો 6 મેમ્બર રિંગ હોય અને અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે, મતલબ કીટોન, સાયક્લિક કીટોન છે. શું છે? સાયક્લિક કીટોન. અને કેટલા મેમ્બર રિંગ છે? તો કે 6 મેમ્બર રિંગ છે. તો એના માટે આપણે કેટલી વેલ્યુ પુટ કરશું? 215 નેનોમીટર. તો અહીંયા પ્રણાલીની અંદર તમારે વિવિધ રીતે પ્રણાલીને પહેલા ઓળખતા શીખવાની છે.
માનો કે આ બી સાયક્લિક કીટોન છે, આટલી આપણી પ્રણાલી ઇનોન પ્રણાલી. તો અહીંયા તમારે આ આપણો કાર્બોનિલ કાર્બન એની બાજુનો કાર્બન આલ્ફા, આ કાર્બન બીટા, મતલબ આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન. અને કેટલા મેમ્બર રિંગ છે અહીંયા જુઓ, આ આલ્કાઇલ ગ્રુપ છે પણ કેટલા મેમ્બર રિંગ સાથે છે? 5 મેમ્બર રિંગ છે. તો 5 મેમ્બર રિંગ હોય તો એની બેઝ વેલ્યુ તમારે કેટલી લેવાની છે? 202 નેનોમીટર. હવે માનો કે અહીંયા જે બાકીના નિયમો હતા કે વધારાનો દ્વિબંધ આપણે ગણવો કે ના ગણવો, તો પ્રણાલી સાથે એકાંતરિત હોય તો એ વધારાનો દ્વિબંધ ગણવાનો. માની લો કે અહીંયા હું એમ કહું કે આ આપણું એક્ઝામ્પલ છે, એમાં આ આપણી પ્રણાલી છે, એને પણ દ્વિબંધ કેવો હોય? એકાંતરિત. તો આને આપણે વધારાનો દ્વિબંધ તરીકે ગણતરીમાં લેવાય. જે ડાઇન પ્રણાલીની અંદર જે નિયમો હતા એ જ નિયમો અહીંયા લાગુ પડશે. એક્ઝોસાયક્લિક દ્વિબંધ પણ આપણી પ્રણાલીની જેવી રીતે ડાઇનમાં કેલ્ક્યુલેટ કરતા હતા કે જે બહાર નીકળતો હોય ચક્રમાંથી, જેમ કે આ રિંગની અંદરથી આ દ્વિબંધ બહાર નીકળે છે. કઈ રિંગમાંથી? તો કે આ રિંગમાંથી. તો આ આપણા માટે શું થઈ ગયો? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. હવે હોમોએન્યુલર ડાઇન હોય તો એના માટે +39 વેલ્યુ તમારે એડ કરવાની છે. એ આપણે આગળના એક્ઝામ્પલની અંદર જોશું કે હોમો સિસ્ટમ, હોમો મતલબ શું હતું? એક જ ચક્રમાં દ્વિબંધ હોય. ક્લિયર? અને એ બી કેવી? અહીંયા ડાઇન સિસ્ટમ, હોમોએન્યુલર ડાઇન મતલબ ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ એક જ રિંગમાં હોય. અને આપણી ઇનોન પ્રણાલી હોય સાથે, તો અહીંયા તમારે કેટલી વેલ્યુ એડ કરવાની છે? +39 નેનોમીટર એડ કરશું. હવે અહીંયા તમારે જેવી રીતે આપણે ચક્રીય અવશેષ ગણતા હતા, રિંગ રેસિડ્યુ ગણતા હતા, વિસ્થાપન જોતા હતા, તો એ હરેક વિસ્થાપન કઈ પોઝિશન ઉપર રહેલું છે, એ પોઝિશન આપણા માટે કેવી છે? સૌથી અગત્યની છે. તો એ પોઝિશનને અહીંયા આપણે જોવાની છે. તો કે કેટલી રીતે પોઝિશનો? તો કે પહેલું કામ આપણે શું કર્યું? તો કે અહીંયા આપણે શું ગણ્યું? આ પોઝિશનને આલ્ફા કીધી, આને શું કીધી? બીટા કીધી. માની લો હજી અહીંયાથી આગળ હોય તો અહીંયા દ્વિબંધ છે, માની લો સમજવા માટે આલ્ફા બીટા, તો આ પોઝિશન કઈ થઈ? ગામા. અને આ પોઝિશન કઈ થઈ? ડેલ્ટા. ક્લિયર? તો આપણે ડેલ્ટા પોઝિશન સુધી હરેકની વેલ્યુ પુટ કરવાની છે. એવી જ રીતે જો સાયક્લિક સિસ્ટમ હોય તો આ કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન આપણો આલ્ફા, આ કાર્બન આપણો બીટા થઈ જશે, આ કાર્બન આપણો ગામા થઈ જાય અને આ કાર્બન આપણો ડેલ્ટા થઈ જાય. ઇન કેસ અહીંયા દ્વિબંધ હોય તો માનો કે અહીંયા દ્વિબંધ છે તો આ કાર્બન આપણો ગામા થશે અને આ કાર્બન આપણો ડેલ્ટા થશે. ક્લિયર? તો ચક્રીય અવશેષ ગણવાના, પછી જોવાનું છે કઈ પોઝિશન ઉપર ચક્રીય અવશેષ રહેલા છે. જે પોઝિશન, માનો કે આલ્ફા પોઝિશન ઉપર ચક્રીય અવશેષ હોય, માનો કે અહીંયા શું છે? આની અંદર આપણે ચક્રીય અવશેષ જોઈએ તો આ આપણી પ્રણાલી સાથે, તો કે આ તો C ડબલ બોન્ડ O સાથે જોડાયેલો છે કાર્બન, તો આને આપણે ચક્રીય અવશેષ પોઝિશનમાં કેલ્ક્યુલેશનમાં ગણવાનો નથી, છે ચક્રમાં, પણ અહીંયા આપણે એને બેઝ વેલ્યુમાં ગણી લીધો. કેમાં? તો કે કીટોનમાં. હવે જુઓ અહીંયા આ આપણી આલ્ફા પોઝિશન, આ આપણી બીટા પોઝિશન. તો આ આપણી પ્રણાલી સાથે આ કાર્બન જોડાયેલો છે અને એ પણ કેવો છે? રિંગમાં વપરાયેલો છે. સેમ આ કાર્બન પણ ચક્રમાં વપરાયેલો છે અને આપણી બીટા પોઝિશન સાથે જોડાયેલો છે પ્રણાલીમાં. તો અહીંયા બીટા પોઝિશન ઉપર કેટલા ચક્રીય અવશેષ થયા? 2 ચક્રીય અવશેષ થયા. આને તો આપણે પહેલામાં કાઉન્ટ કરી લીધો, તો આપણા માટે 2 ચક્રીય અવશેષ બીટા પોઝિશન ઉપર. 1 ચક્રીય અવશેષ હોય તો એની વેલ્યુ 12 મૂકવાની છે, 2 હોય તો 24. તો અહીંયા આપણે આલ્ફા અને બીટા, ગામા અને ડેલ્ટા, જે પણ પોઝિશન ઉપર જે પણ વસ્તુઓ રહેલી છે એને આપણે વિસ્થાપન હોય તો એની વેલ્યુ પોઝિશનને અનુરૂપ મૂકવાની છે. આ 5 મેમ્બર રિંગની અંદર ઓલરેડી આપણે જોઈ લીધું કે આલ્ફા બીટા કઈ પોઝિશન ઉપર રહેલો છે અને 5 મેમ્બર રિંગ છે, તો એના આધારે આપણે લેમ્બડાની ગણતરી કરી શકીએ. તો આટલા જે ફેરફાર હતા ડાઇન પ્રણાલીમાં અને ઇનોન પ્રણાલીમાં. પેલું તો તમને પ્રણાલી ઓળખતા આવડવી જોઈએ.
આપણી પ્રણાલી અહીંયા કેટલી હતી? ડબલ બંધ, ફરી પાછો સિંગલ બંધ અને સી ડબલ બોન્ડ ઓ. આ આપણી ઇનોન પ્રણાલી. કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન આલ્ફા ગણવાનો અને એની બાજુનો કાર્બન આપણે બીટા ગણવાનો. અહીંયા જોવો 5 મેમ્બર રિંગ વાળું સભ્ય છે, આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે, મતલબ સાયક્લિક કીટોન. પણ કેટલા મેમ્બર રિંગ છે? તો કે 5 મેમ્બર રિંગ છે. તો એની લેમ્બડાની બેઝ વેલ્યુ આપણે કેટલી મૂકશું? 202 નેનોમીટર. ક્લિયર? તો આવી રીતે આપણે જુદા જુદા એક્ઝામ્પલો જોતા જઈએ એટલે તમારા બધા ડાઉટ સોલ્વ થતા જશે. પેલું તો પ્રણાલી જો તમે વ્યવસ્થિત ઓળખશો તો ડાઇન પ્રણાલી હોય તો ડાઇનની અંદર આપણે આગળના ક્લાસમાં જોયું તો 3 પ્રકારની મુક્ત ડાઇન પ્રણાલી હતી, બીજી કઈ હતી? હોમોએન્યુલર ડાઇન પ્રણાલી હતી અને હિટ્રોએન્યુલર ડાઇન પ્રણાલી હતી. તો એના આધારે આપણે બેઝ વેલ્યુ મૂકતા હતા. અહીંયા આપણે સી ડબલ બોન્ડ ઓ કયા ક્રિયાશીલ સમૂહનો છે? આલ્ડિહાઇડનો છે, કીટોનનો છે, કાર્બોક્સિલિક એસિડનો છે કે એસ્ટરનો છે? 5 મેમ્બર રિંગમાં રહેલો છે કે 6 મેમ્બર રિંગમાં રહેલો છે કે એ સાયક્લિક છે? એના આધારે આપણે બધી વેલ્યુ મૂકવાની છે. હવે બીજી બધી વેલ્યુ છે સબસ્ટિટ્યુશન, જે વિસ્થાપન હતું એ કેના આધારે મૂકવાનું છે? ચક્રીય અવશેષ અને વિસ્થાપન એ આપણે પોઝિશનના આધારે મૂકવાનું છે. કઈ પોઝિશન ઉપર આપણો ચક્રીય અવશેષ રહેલો છે કે વિસ્થાપન રહેલું છે? તો ચલો આપણે આગળ એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરતા જઈએ. તો અહીંયા આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. માનો કે આવું એક્ઝામ્પલ આપણને આપેલું છે. આગળ આપણે જે 5 વસ્તુ જોઈતી બેઝ વેલ્યુ પ્રણાલીની મૂકવાની, આ આપણી પ્રણાલી. તો પ્રણાલીની બેઝ વેલ્યુ પહેલા તો અહીંયા આપણે પ્રણાલી ઓળખી. કઈ પ્રણાલી છે? તો કે સાહેબ સી ડબલ બોન્ડ ઓ સિંગલ બંધ અને અહીંયા આપણો ડબલ બંધ. તો આ આપણી પ્રણાલી કઈ થઈ ગઈ? ઇનોન પ્રણાલી થઈ ગઈ. પાછું અહીંયા આપણે લખશું આ કાર્બન આપણો આલ્ફા, આ કાર્બન આપણો બીટા. આ એકાંતરિતમાં છે તો આ કાર્બનને આપણે ગામા કાર્બન કહેશું, આને આપણે ડેલ્ટા કહેશું. તો અહીંયા પ્રણાલી તો આપણે ઓળખી લીધી કે ઇનોન પ્રણાલી છે. કેવી પ્રણાલી છે? ઇનોન. ઇનોન પ્રણાલી પણ અહીંયા જો શું છે? આલ્કાઇલ ગ્રુપ રહેલું છે, મતલબ સાયક્લિક કીટોન છે. કેટલા મેમ્બર રિંગ છે? તો કે સાહેબ 6 મેમ્બર રિંગ છે. કેટલા મેમ્બર રિંગ છે? 6 મેમ્બર. તો 6 મેમ્બર રિંગ હોય, કેટલા મેમ્બર? 6 મેમ્બર રિંગ હોય અને સાયક્લિક આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન છે. તો અહીંયા એની આપણે કેટલી વેલ્યુ મૂકવાની છે? 215 નેનોમીટર. ક્લિયર? પ્રણાલી આપણે ઓળખી લીધી, પોઝિશનો આપી દીધી અને એની વેલ્યુ આપણે પુટ કરી દીધી. હવે આપણે બીજું કાઉન્ટ શું કરશું? ચક્રીય અવશેષ, વલય અવશેષ. તો કે કેટલા વલય અવશેષ અહીંયા રહેલા છે? અહીંયા જુઓ, આ આપણી પ્રણાલી સાથે આટલી પ્રણાલી, અહીંયા આ કાર્બન આપણી પ્રણાલી સાથે જોડાયેલો છે. આને આપણે પ્રણાલીમાં ગણી કાઢ્યું છે. આ આપણું આલ્કાઇલ ગ્રુપ છે. આલ્કાઇલ સમૂહ છે. આ આપણા માટે એક ચક્રીય અવશેષ થઈ ગયો. બીજું અહીંયા જુઓ, આ એકાંતરિત છે. તો આ ડેલ્ટા ઉપરનો જે કાર્બન છે તો આ ભી જોડાયેલો છે. આપણી પ્રણાલી સાથે એકાંતરિતમાં દ્વિબંધ હોય તો એની સાથે બી જે કાર્બન જોડાયેલો હોય તો એને આપણે વલય અવશેષમાં ગણવાનો છે. તો આ કાર્બન પણ આ રિંગમાં વપરાયેલો છે તો આપણા માટે શું થઈ ગયું? વલય અવશેષ. હવે અહીંયા જો 2 પ્રકારના વલય અવશેષ છે. એક વલય અવશેષ આપણો બીટા પોઝિશન ઉપર છે. કઈ પોઝિશન ઉપર છે? બીટા પોઝિશન ઉપર છે. અને બીજો વલય અવશેષ આપણો ડેલ્ટા પોઝિશન ઉપર છે. તો અહીંયા આપણે જે વલય અવશેષ રિંગ રેસિડ્યુ છે એ બીટા પોઝિશન ઉપર હોય તો એની વેલ્યુ કેટલી મૂકશું? 12. એટલે અહીંયા આપણે મેન્શન કરશું કે બીટા પોઝિશન ઉપર વલય અવશેષ છે તો એની વેલ્યુ કેટલી છે? 12 નેનોમીટર. અને બીજો વલય અવશેષ છે આપણો કઈ પોઝિશન ઉપર છે? ડેલ્ટા પોઝિશન ઉપર છે. તો ડેલ્ટા ઉપર હોય તો એની વેલ્યુ આપણે કેટલી પુટ કરશું? 18 નેનોમીટર. તો આ આપણું થઈ ગયું વલય અવશેષ. હવે આપણી પ્રણાલી સિવાય એકાંતરિત દ્વિબંધ છે? તો કે હા, આ એકાંતરિત દ્વિબંધ છે, વધારાનો દ્વિબંધ છે. તો વધારાનો દ્વિબંધ હોય તો એના માટે આપણે કેટલી વેલ્યુ મૂકતા હતા? +30 નેનોમીટર. તો અહીંયા આપણે એક દ્વિબંધ છે, વધારાનો એક.
દ્વિબંધ છે. તો એની વેલ્યુ કેટલી? 30 નેનોમીટર. હવે જો કે અહીંયા એક્ઝોસાયક્લિક દ્વિબંધ છે, કોઈ દ્વિબંધ છે એ રિંગમાંથી બહાર નીકળે છે? તો કે હા સાહેબ. અહીંયા આપણે ચેક કરશું, સી ડબલ બોન્ડ ઓને નહીં ગણીએ, એની સિવાયના દ્વિબંધ જ ખાલી. તો આ ડબલ બંધ, અહીંયા જુઓ, આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ રિંગમાંથી બહાર નીકળે છે. થોડો કલર ચેન્જ કરવો એટલે તમને ખબર પડે. જો આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ આપણો રિંગમાંથી બહાર નીકળે છે. જોવો, કઈ રિંગમાંથી? તો કે આ રિંગમાંથી. આપણી જે 6 મેમ્બર રિંગ હતી એમાંથી આ દ્વિબંધ બહારની બાજુ નીકળે છે. તો આ આપણા માટે શું થઈ ગયું? એક્ઝોસાયક્લિક દ્વિબંધ થઈ ગયો. ક્લિયર? તો એક એક્ઝોસાયક્લિક દ્વિબંધ હોય તો એની વેલ્યુ કેટલી થાય? એક એક્ઝોસાયક્લિક દ્વિબંધની વેલ્યુ અહીંયા આપણે આપેલી છે +5. તો 0.5 નેનોમીટર આપણી શું થઈ ગઈ? એક્ઝોસાયક્લિક દ્વિબંધની વેલ્યુ થઈ. હવે આ જો દ્વિબંધ છે એ હોમો નથી. એક જ રિંગમાં બંને ડાઇન પ્રણાલી છે પણ હોમો નથી. કેવી છે? હિટ્રો પ્રકારની છે. તો એની કોઈ વેલ્યુ આપણે પુટ કરવાની થતી નથી. અને અહીંયા આપણે ચક્રીય અવશેષની સાથે સાથે કોઈ બીજું વિસ્થાપન રહેલું નથી. જો અહીંયા ફોર એક્ઝામ્પલ કોઈક સમૂહ જોડાયેલો હોત તો આપણે એને ધ્યાનમાં લેવો પડત. મતલબ અહીંયા આપણી પાસે કોઈ વિસ્થાપન નથી. તો આટલી વેલ્યુનો આપણે શું કરી નાખશું? સરવાળો. તો આપણને શું મળી જશે? લેમ્બડા મેક્સિમમ. કેટલી થશે? $280 નેનોમીટર. તો આપણો સાચો આન્સર 280 નેનોમીટર. ક્લિયર? તો પહેલું કામ આપણે શું કર્યું? પ્રણાલી ઓળખા. પ્રણાલીને આધારે આપણે પોઝિશનો આપી દીધી, આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા. પછી પ્રણાલી કેવી હતી? તો કે એ સાયક્લિક કેટલા મેમ્બર વાળું સભ્ય હતું? તો કે 6 મેમ્બર વાળું. 6 મેમ્બર રિંગ હતી. તો એના આધારે આપણે એની બેઝ વેલ્યુ મૂકી. પછી ચક્રીય અવશેષ ગણ્યા. તો બીટા પોઝિશન ઉપર એક ચક્રીય અવશેષ છે, ડેલ્ટા પોઝિશન ઉપર એક ચક્રીય અવશેષ છે. વધારાનો દ્વિબંધ છે તો એની વેલ્યુ આપણે પુટ કરી. એક્ઝોસાયક્લિક દ્વિબંધ હતો એની વેલ્યુ આપણે પુટ કરી. વિસ્થાપન છે નહીં તો એની વેલ્યુ આપણે મૂકતા નથી. તો અહીંયા આપણને ઇનોન પ્રણાલીની અંદર આપણે લેમ્બડા મેક્સિમમની વેલ્યુ, જો આટલી વસ્તુઓ તમને વ્યવસ્થિત રીતે પોઝિશન ને પ્રણાલી ઓળખતા આવડે તો તમારો જવાબ સાચો આવે. ચલો હજી આપણે જુદા જુદા વિવિધ એક્ઝામ્પલો જોઈએ એટલે તમારા મગજમાં કોઈ બીજા ડાઉટ્સ હોય તો એ ક્લિયર થઈ જાય. ચલો અહીંયા આ પ્રકારનું એક્ઝામ્પલ આપેલું છે. પહેલું કામ શું કરશું? આપણે આપણી પ્રણાલી ઓળખી લેશું. કેટલી પ્રણાલી છે? તો કે આ આપણી ઇનોન પ્રણાલી છે. હવે અહીંયા જુઓ, આ CH2 સમૂહ જે છે, આલ્કાઇલ ગ્રુપ જે છે એ કીટોન છે. મતલબ CH2 એટલે આપણું ક્રિયાશીલ સમૂહ થઈ ગયું કીટોન. કેવો કીટોન છે? તો કે સાયક્લિક કીટોન છે. કેટલા મેમ્બર રિંગ છે? 5 મેમ્બર રિંગ છે. કેટલા મેમ્બર રિંગ છે? 5 મેમ્બર રિંગ છે. અને એ બી કેવો છે? સાયક્લિક કીટોન છે. પ્રણાલી આપણી કઈ? ઇનોન પ્રણાલી. કેવી? ઇનોન પ્રણાલી. કેટલા સભ્ય વાળું? તો કે 5 મેમ્બર. 5 સભ્ય વાળું ચક્ર. 5 સભ્ય વાળું ચક્ર છે. તો અહીંયા આપણે એની વેલ્યુ કેટલી મૂકવાની છે? 202 નેનોમીટર. હવે અહીંયા આપણે પોઝિશનો આપી દઈએ. તો કે કાર્બોનિલ કાર્બન છે એની બાજુનો કાર્બનને આપણે શું કહીએ છીએ? આલ્ફા. અને આ કાર્બનને આપણે શું કહીએ છીએ? બીટા. હવે અહીંયા જુઓ, ચક્રીય અવશેષ. તો કે આ દ્વિબંધ છે, આ આલ્ફા પોઝિશન છે એની સાથે આ કાર્બન જોડાયેલો છે. આ કાર્બન અટેચ થયેલો છે અને એ પણ રિંગમાં વપરાયેલો છે. તો અહીંયા જુઓ, આ આપણું એક ચક્રીય અવશેષ છે અને કઈ પોઝિશન ઉપર રહેલું છે? તો કે આલ્ફા પોઝિશન ઉપર. તો આલ્ફા પોઝિશન ઉપર ચક્રીય અવશેષ રહેલું હોય
તો એની વેલ્યુ કેટલી છે? 10 નેનોમીટર. હવે અહીંયા જો આપણી પ્રણાલી સિવાય એકાંતરિત કોઈ દ્વિબંધ છે? નથી, ખાલી આપણી પ્રણાલી જ છે, તો આપણે એની વેલ્યુ પુટ કરવાની થતી નથી. હવે એક્ઝોસાયક્લિક દ્વિબંધ સી ડબલ બોન્ડ ઓને આપણે ગણતરીમાં લેતા નથી. એની સિવાયનો દ્વિબંધ છે રિંગમાંથી બહાર નીકળે છે? તો કે હા સાહેબ, આ ડબલ બંધ છે એ રિંગમાંથી બહાર નીકળે છે. તો આ આપણા માટે શું થઈ ગયો? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. તો એક્ઝોસાયક્લિક દ્વિબંધ કેટલા છે? તો કે 1 છે, અને એકની વેલ્યુ કેટલી છે? 5 છે. તો અહીંયા આપણે 5 નેનોમીટર મૂકી દઈશું. હવે વિસ્થાપન. હવે જુઓ, અહીંયા આપણી બીટા પોઝિશન ઉપર 2 આલ્કાઇલ વિસ્થાપન છે. શું છે? CH3 સમૂહ રહેલા છે. કઈ પોઝિશન ઉપર રહેલા છે? તો કે બીટા પોઝિશન ઉપર. કેટલા રહેલા છે? તો કે વિસ્થાપનમાં આપણે લખશું બીટા પોઝિશન ઉપર કેટલા છે? તો કે 2 આલ્કાઇલ સમૂહ છે. એકની વેલ્યુ કેટલી છે? 12. તો અહીંયા આની વેલ્યુ કેટલી થઈ જશે? 24 નેનોમીટર. ક્લિયર? તો આવી રીતે આપણે ગણતરી કરતી જવાની, સ્ટેપ બાય સ્ટેપ હરેક વેલ્યુ જોતી જવાની, કેટલા નેનોમીટર આવે છે, અને પછી આપણે એનો લાસ્ટમાં સરવાળો કરી દઈશું. કેટલું થશે? ચલો ફટાફટ ગણતરી કરી કાઢવાની. 241 નેનોમીટર. ક્લિયર? તો અહીંયા તમારે આટલી વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલું છે, છતાં બી આપણે એક વખત ચેક કરી લઈએ કઈ કઈ વસ્તુઓ રહેલી છે. અહીંયા જુઓ, સી ડબલ બોન્ડ ઓ, આટલી આપણી પ્રણાલી. આ આપણી શું છે? પ્રણાલી. સી ડબલ બોન્ડ ઓ સિંગલ બંધ અને દ્વિબંધ. આ પોઝિશન આપણી આલ્ફા પોઝિશન, આ પોઝિશન આપણી બીટા પોઝિશન. તો અહીંયા જુઓ, સૌપ્રથમ CO છે એની સાથે તો દ્વિબંધ આલ્ફા બીટા રિંગમાં છે, પણ આ રિંગમાં નથી. મતલબ એ સાયક્લિક કીટોન છે. કેવો કીટોન છે? સી ડબલ બોન્ડ ઓ. ડાયરેક્ટ રિંગ સાથે સી ડબલ બોન્ડ ઓ નથી. ક્લિયર? આ રિંગના કાર્બન સાથે ડબલ બોન્ડ ઓક્સિજન હોય તો સાયક્લિક કીટોન કહેવાય. મતલબ આ એ સાયક્લિક કીટોન છે. તો એની વેલ્યુ કેટલી છે? 215 નેનોમીટર. જો અહીંયા એ સાયક્લિક આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન, તો એની વેલ્યુ કેટલી મૂકી? 215 નેનોમીટર. હવે અહીંયા ચક્રીય અવશેષ જોઈએ તો કે આલ્ફા પોઝિશન ઉપર આ કાર્બન રિંગમાં જોડાયેલો છે, તો આપણો ચક્રીય અવશેષ થઈ ગયો. આ કાર્બન પણ રિંગમાં વપરાયેલો છે. એક આપણો આલ્ફા ઉપર છે અને બીજો આપણો ક્યાં છે? બીટા ઉપર. તો આલ્ફા ઉપર હોય ચક્રીય અવશેષ, તો એની વેલ્યુ કેટલી છે? 10 નેનોમીટર. અને બીટા ઉપર છે ચક્રીય અવશેષ, તો એની વેલ્યુ કેટલી છે? 12 નેનોમીટર. એટલે ટોટલ કેટલી થશે? 22 નેનોમીટર. એના સિવાય બીજું કંઈ આની અંદર છે નહીં. વધારાનો દ્વિબંધ પણ નથી, એક્ઝોસાયક્લિક દ્વિબંધ પણ નથી. આ દ્વિબંધ છે પણ કેવો છે? એન્ડોસાયક્લિક છે. તો એ પણ નથી, વિસ્થાપન પણ નથી. તો અહીંયા આપણે ટોટલ કેટલી આવશે? 237 નેનોમીટર. તો આપણી લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કેટલી આવશે? 237 નેનોમીટર. ક્લિયર? તો જેમ પ્રેક્ટિસ કરશો વધારે એક્ઝામ્પલોની, એમ તમને એની અંદર ખ્યાલ આવતો જશે. અને નિયમોની અંદર સ્ટેપ બાય સ્ટેપ અહીંયા નથી તો બી આપણે ચેક કરવાનું કે છે કે નહીં. 5 વસ્તુ આપણે ભૂલાવી જોઈએ નહીં: પ્રણાલી, ચક્રીય અવશેષ, વધારાનો દ્વિબંધ, એક્ઝોસાયક્લિક દ્વિબંધ અને વિસ્થાપન. ચલો હવે એક એક્ઝામ્પલ જોઈએ. આની અંદર પ્રણાલી તમે લોકો પહેલા ઓળખો, જાતે ઓળખવાની કોશિશ કરો. તો કે આપણી પ્રણાલી કઈ છે?
સી ડબલ બોન્ડ ઓ સિંગલ બંધ અને ડબલ બંધ આટલી આપણી પ્રણાલી છે. તો આ પ્રણાલી કઈ થઈ ગઈ? ઇનોન પ્રણાલી. કઈ પ્રણાલી? ઇનોન પ્રણાલી. કેટલા મેમ્બર રિંગમાં છે આ કાર્બન? આલ્કાઇલ ગ્રુપ છે એટલે કીટોન થઈ ગયું. આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન. કેટલા મેમ્બર રિંગ છે? તો કે 6 મેમ્બર રિંગ છે એટલે 6 સભ્ય વાળું ચક્ર થઈ ગયું. અને સાયક્લિક છે તો સાયક્લિક આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન, તો એની વેલ્યુ કેટલી મૂકવાની છે? 215 નેનોમીટર. આ આપણી થઈ ગઈ બેઝ વેલ્યુ પ્રણાલીને આધારે. હવે અહીંયા આપણે આના સિવાય શું ગણશું? ચક્રીય અવશેષ. શું ગણવાનું છે? ચક્રીય અવશેષ. રિંગ રેસિડ્યુ. શું ગણવાનું છે? રિંગ રેસિડ્યુ. હવે રિંગ રેસિડ્યુમાં અહીંયા આપણે પહેલા તો કામ શું કરશું? પોઝિશનો લખી દેશું. આ આપણી પોઝિશન થઈ ગઈ આલ્ફા, આ આપણી પોઝિશન થઈ ગઈ બીટા, આ આપણી પોઝિશન થઈ ગઈ ગામા અને આ પોઝિશન થઈ ગઈ ડેલ્ટા. હવે જુઓ ડેલ્ટા ઉપર કેટલા કાર્બન છે? તો કે આ ભી વિસ્થાપિત થયેલો છે ડેલ્ટા ઉપર અને આ કાર્બન પણ ડેલ્ટા ઉપર વિસ્થાપિત થયેલો છે. તો આને પણ આપણે ચક્રીય અવશેષમાં ગણશું અને આ કાર્બનને પણ ચક્રીય અવશેષમાં ગણશું. મતલબ ડેલ્ટા ઉપર આ કાર્બન બ્રિજ કાર્બન છે, બંને માટે કોમન છે તો બંને બાજુની વેલ્યુમાં આપણે ગણવાનો છે. તો અહીંયા ડેલ્ટા ઉપર બે વિસ્થાપન છે, બે ચક્રીય અવશેષ છે. તો ડેલ્ટા ઉપરના ચક્રીય અવશેષ બે હોય તો એકની વેલ્યુ કેટલી છે? 18. તો બે તો કેટલી થશે ટોટલ? 36 નેનોમીટર. હવે એક્સ્ટ્રા દ્વિબંધ, તો કે હા એક્સ્ટ્રા ડબલ બંધ છે આપણી પ્રણાલી સિવાય અને એ બી કેવો છે? એકાંતરિત સિંગલ બંધ અને ડબલ બંધ આપેલો છે. તો અહીંયા આપણે એની વેલ્યુ કેટલી મૂકશું? એક એક્સ્ટ્રા દ્વિબંધ છે વધારાનો, તો એની વેલ્યુ કેટલી? 30 નેનોમીટર. તો અહીંયા કેટલી મૂકશું? 30 નેનોમીટર. હવે એક્ઝોસાયક્લિક દ્વિબંધ જોશું કે કોઈ રિંગમાંથી દ્વિબંધ બહાર નીકળે છે તો આ દ્વિબંધ છે એ આ રિંગમાંથી બહાર નીકળે છે, આ જગ્યાએથી આ રિંગમાંથી બહારની બાજુ નીકળે છે તો આપણા માટે એ એક એક્ઝોસાયક્લિક દ્વિબંધ થઈ ગયો. તો એક છે, એકની વેલ્યુ કેટલી છે? 5. તો કેટલી મૂકી દેશું? 5 નેનોમીટર. હવે જો વિસ્થાપન છે, વિસ્થાપન આની અંદર નથી કઈ પણ પ્રકારનું, પણ અહીંયા જો વધારાનો દ્વિબંધ જ્યારે પણ આવે અને તમે એને વેલ્યુમાં મૂકો ત્યારે તમારે ચેક કરવાનું. આગળ આપણે જોયું એમ હોમો એન્યુલર ડાઇન પ્રણાલી બને છે કે હિટ્રો એન્યુલર ડાઇન પ્રણાલી બને છે. અહીંયા તમે ચેક કરો તો આ જે સિસ્ટમ બને છે એ કેવી બને છે? હોમો એન્યુલર ડાઇન બને છે. કેવી બને છે? હોમો એન્યુલર ડાઇન. તો હોમો એન્યુલર ડાઇન હોય તો એની વેલ્યુ આપણે કેટલી પુટ કરવાની છે? +39. એટલે અહીંયા એક વધારાનું તમારે એડ કરવાનું છે. કેવી છે? તો કે હોમો એન્યુલર ડાઇન પ્રણાલી છે. હોમો એન્યુલર ડાઇન છે તો એની વેલ્યુ આપણે અહીંયા કેટલી એડ કરશું? 39. આપણી આની કેટલી હતી? 215 નેનોમીટર. ચક્રીય અવશેષ બે હતા ડેલ્ટા ઉપરના, તો એની વેલ્યુ કેટલી હતી? 36 નેનોમીટર. વધારાનો દ્વિબંધ એક હતો તો એની વેલ્યુ કેટલી હતી? 30 નેનોમીટર. એક્ઝોસાયક્લિક દ્વિબંધ આપણો જોયો તો આ એક એક્ઝોસાયક્લિક દ્વિબંધ હતો, એક હતો તો એની વેલ્યુ કેટલી હતી? 5 નેનોમીટર. અહીંયા આપણું વિસ્થાપન હતું નહીં. તો આનો સરવાળો તમે કરી કાઢો તો તમને ફાઇનલ લેમ્બડા મેક્સિમમની વેલ્યુ મળી જશે. ક્લિયર? તો હરેક આ એક્ઝામ્પલમાં તમારે જે હોમો એન્યુલર ડાઇન છે એનો વેલ્યુ તમારે મૂકવી પડશે. ક્લિયર? એટલે આ વસ્તુ ભૂલાય નહીં, તેનો ખ્યાલ રાખવાનો. અને હોમો એન્યુલર બતાવી હોય તો આમ એ કરીને બતાવી દેવાની કે આ હોમો એન્યુલર ડાઇન પ્રણાલી આપણે ગણતરીમાં લીધી છે. તો હોમો એન્યુલર ડાઇન પ્રણાલી એની બાજુમાં કાઉન્સમાં આપણે એ કરી દેશું એટલે તમને ખ્યાલ આવે કે હોમો એન્યુલર ડાઇન પ્રણાલીની વેલ્યુ અહીંયા આપણે શું કરેલી છે? પુટ કરેલી છે.
ક્લિયર? તો આવી રીતે આપણે ઇનોન પ્રણાલીના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકીએ. પ્રણાલી ઓળખશું, પ્રણાલી ઓળખ્યા પછી ચક્રીય અવશેષ ગણશું, ચક્રીય અવશેષ પછી વધારાનો દ્વિબંધ ગણશું, વધારાનો દ્વિબંધ ગણ્યા પછી એક્ઝોસાયક્લિક દ્વિબંધ, વિસ્થાપન, અને જો વધારાનો દ્વિબંધ હાજર હોય તો હોમો એન્યુલર ડાઇન છે કે હિટ્રો એન્યુલર ડાઇન છે. આ આપણી પ્રણાલી તો ડાઇન થઈ ગઈ ને, પણ ભલે આપણે ઇનોનમાં ગણીએ પણ હોમો હોય તો એની પ્લસ 39 વેલ્યુ આપણે એડ કરવાની છે. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ તો આપણે ગણી કાઢ્યું. ચલો આ એક્ઝામ્પલ ની અંદર તમે જોશો તો તમને બે બાજુ પ્રણાલી દેખાય. આપણે એક આ આપણી પ્રણાલી છે, ડબલ બંધ, સિંગલ બંધ અને સી ડબલ બોન્ડ ઓ. આ આપણી ઇનોન પ્રણાલી થઈ ગઈ. ક્લિયર? બીજી પ્રણાલી જે છે આપણી, એનો હું થોડો કલર ચેન્જ લઈ લઉં એટલે તમને ખબર પડે. બીજી પ્રણાલી જે આપણી આટલી છે, ડબલ બંધ, સોરી અહીંયા નહીં, અહીંયાથી આપણી થાય ને આ ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ. ક્લિયર? આ આપણો વધારાનો એકાંતરિત છે. તો અહીંયા જુઓ, આ પ્રણાલી બી ખરી અને આ પ્રણાલી બી, આ બે અલગ અલગ કલરથી જે બતાવેલી છે. તો અહીંયા તમારે જ્યારે સી ડબલ બોન્ડ ઓની આસપાસ બંને બાજુ આલ્ફા અને બીટા અસંતૃપ્તતા હોય તો તમારે બંનેની વેલ્યુ કાઉન્ટ કરવાની. આને આપણે નંબર 1 કહી દઈએ. આ રેડ થી જે પ્રણાલી દર્શાવી છે ડબલ બંધ, સિંગલ બંધ, એને હું 1 કહી દઉં. આને હું 2 કહી દઉં. જે આપણી બીજી પ્રણાલી છે એને 2 કહી દઉં. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા નંબરની પ્રણાલી કાઉન્ટ કરશું અને પછી બીજા નંબરની પ્રણાલી કાઉન્ટ કરશું. એટલે બંનેની વેલ્યુ તમને યાદ રહે. જ્યારે પહેલા નંબરની કાઉન્ટ કરીએ ત્યારે આને કોઈને ધ્યાનમાં લેવાનું નથી. ખાલી આ પ્રણાલીને અનુરૂપ જ આપણે લેમ્બડા મેક્સિમમની અંદર જે બી વેલ્યુ છે નેનોમીટરની એ પુટ કરવાની છે. જ્યારે બીજી સિસ્ટમ પ્રમાણે ગણીએ ત્યારે આ સિસ્ટમને આપણે ધ્યાનમાં લેવાની નથી. ક્લિયર? ચલો તો પહેલું જે છે આપણી પહેલી પ્રણાલી, આના આધારે ગણીએ. ડબલ બંધ, સિંગલ બંધ અને ડબલ બંધ. આ કોઈ વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની નથી, ખાલી આટલી વસ્તુ. હવે અહીંયા જુઓ, આ પ્રણાલી પહેલા તો સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા કાર્બન છે એટલે સાયક્લિક કીટોન થઈ ગયો. કેટલા મેમ્બર વાળું સભ્ય છે? તો કે 6 મેમ્બર. તો અહીંયા આપણી લેમ્બડાની વેલ્યુ કેટલી થઈ ગઈ? 215 નેનોમીટર. આ પોઝિશન આપણી આલ્ફા, આ પોઝિશન આપણી બીટા. હવે બીટા પોઝિશનની ઉપર જો આ એક ચક્રીય અવશેષ કાર્બન રિંગમાં વપરાયેલો છે અને આ CH2 સમૂહ છે. તો એ બી બંને ક્યાં છે? બીટા પોઝિશન ઉપર છે. તો બીટા પોઝિશન ઉપર ચક્રીય અવશેષ કેટલા છે? 2 છે. ક્લિયર? તો એકની વેલ્યુ કેટલી છે? 12. તો ટોટલ કેટલી થશે? 24 નેનોમીટર. બીજું કે આ આપણી પ્રણાલીનો દ્વિબંધ છે એ આ રિંગમાંથી બહાર નીકળે છે. કઈ રિંગમાંથી? આ રિંગમાંથી બહારની બાજુ નીકળે છે. તો આ આપણા માટે શું થઈ ગયો? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. કેવો થઈ ગયો? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. કેટલો છે? એકની વેલ્યુ 5 છે. તો એ પુટ કરી દઈએ. હવે જુઓ, આ પ્રણાલી સાથે એકાંતરિત કોઈ દ્વિબંધ છે? આ સિંગલ બંધ અને ફરી પાછો દ્વિબંધ તો ના ગણાય. એકાંતરિત હોત તો આપણે ગણવો પડે. અહીંયા સિંગલ બંધ છે, પછી કોઈ દ્વિબંધ છે નહીં, તો વધારાનો દ્વિબંધ પણ નથી અને બીજું કોઈ વિસ્થાપન પણ નથી. તો આમની વેલ્યુ કેટલી થશે? 244 નેનોમીટર. હવે માનો આ પ્રણાલી આપણે ગણી કાઢી. હવે જે બીજી સિસ્ટમ છે, બીજી પ્રણાલી છે, આની અંદર જ આપણી જે ઇનોન સિસ્ટમ જ છે એને અનુરૂપ કેટલી લેમ્બડાની વેલ્યુ આવે તે આપણે ગણતરી કરીએ. ચલો
આ આપણી ફર્સ્ટ પાર્ટ થઈ ગયો. હવે આપણો આ સેકન્ડ પાર્ટની અંદર આપણી પ્રણાલી કેવી છે? ડબલ બંધ, સિંગલ બંધ અને સી ડબલ બોન્ડ ઓ. આપણો સેકન્ડ માટે કાઉન્ટ કરીએ છીએ. હવે તો આ ભી કેવી પ્રણાલી છે? હવે આને આપણે ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા કાર્બન છે મતલબ સાયક્લિક કીટોન થઈ ગઈ. તો આપણી પ્રણાલી કેવી થઈ ગઈ? સાયક્લિક આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન. એટલે વેલ્યુ કેટલી આવશે? 215 નેનોમીટર. હવે અહીંયા આપણે પોઝિશનો આપી દઈએ. આ પોઝિશન આપણા માટે આલ્ફા, આ પોઝિશન બીટા. અહીંયા જો એકાંતરિત છે તો આ કાર્બનને આપણે ગામા કહેશું, આને આપણે શું કહેશું? ડેલ્ટા કહેશું. હવે અહીંયા ચક્રીય અવશેષ આપણે ગણતરી કરીએ તો કે બીટા પોઝિશન ઉપર આ કાર્બન અટેચ છે, રિંગમાં વપરાયેલો છે, તો આપણા માટે ચક્રીય અવશેષ થઈ ગયો. આ કાર્બન આલ્ફા પોઝિશન સાથે જોડાયેલો છે, રિંગમાં વપરાયેલો છે, તો આપણા માટે એ શું થઈ ગયો? ચક્રીય અવશેષ. ગામા ઉપર ડબલ બંધ છે, ડેલ્ટાની સાથે આ કાર્બન જોડાયેલો છે અને એ પણ રિંગમાં વપરાયેલો છે. તો અહીંયા જુઓ, આલ્ફા પોઝિશન ઉપર એક ચક્રીય અવશેષ છે, બીટા પોઝિશન ઉપર એક ચક્રીય અવશેષ છે અને ડેલ્ટા પોઝિશન ઉપર એક ચક્રીય અવશેષ છે. તો આલ્ફા ઉપર એક ચક્રીય અવશેષ તો એની વેલ્યુ 10, બીટા ઉપર છે તો એની વેલ્યુ કેટલી? 12 અને એક આપણો ક્યાં છે? ડેલ્ટા ઉપર છે તો એની વેલ્યુ કેટલી છે? 18 નેનોમીટર. ક્લિયર? તો આ ટોટલ કેટલી વેલ્યુ થશે? 40. તો 40 નેનોમીટર. આ આપણા થઈ ગયા ચક્રીય અવશેષ. હવે જુઓ, વધારાનો ડબલ બંધ, વધારાનો દ્વિબંધ જે છે એ અહીંયા એકાંતરિત છે કે નથી? એકાંતરિત. સિંગલ બંધ અને ફરી પાછો દ્વિબંધ એકાંતરિત છે, તો એને આપણે ગણતરીમાં લેવાનો. તો એની વેલ્યુ કેટલી થઈ ગઈ? 30 નેનોમીટર. કેટલી થઈ ગઈ? 30 નેનોમીટર. હવે જ્યારે વધારાનો દ્વિબંધ આપણે ગણતરીમાં લઈએ ઇનોન પ્રણાલીમાં, ત્યારે ચેક શું કરવાનું કીધું હતું? હોમો છે કે હિટ્રો છે. તો આ આપણો ડબલ બંધ અને આ ડબલ બંધ બંને એક જ રિંગમાં છે. આ દ્વિબંધ અહીંયા ગણો કે અહીંયા ગણો, બંને સમાન જ છે અને બંને કેવા છે? હોમો એન્યુલર ડાઇન છે. અહીંયા હું એને એ કહી દઉં. તો અહીંયા આપણે એડ કરશું એની વેલ્યુ, હોમો એન્યુલર ડાઇન. એની વેલ્યુ કેટલી હતી? 39 નેનોમીટર. હોમો એન્યુલર ડાઇન ની કેટલી? 39 નેનોમીટર આપણે વેલ્યુ પુટ કરશું. હવે એક્ઝોસાયક્લિક દ્વિબંધ જોઈએ. આ બે રિંગની અંદરના ભાગમાં છે તો એન્ડોસાયક્લિક છે. આ દ્વિબંધ પણ એન્ડોસાયક્લિક છે, મતલબ એક્ઝોસાયક્લિક દ્વિબંધ નથી. બીજું કોઈ વિસ્થાપન પણ આપણી પ્રણાલી સાથે જોડાયેલું નથી. જો જોડાયેલું હોત તો આપણે એની વેલ્યુ પુટ કરવી પડે. તો આટલી વેલ્યુ આપણે અહીંયા બીજા માટે કાઉન્ટ કરી. પહેલા માટે કેટલી હતી એ કાઉન્ટ કરેલી હતી અને બીજા માટે આપણે કાઉન્ટ કરવી. તો અહીંયા આપણી આ સેકન્ડ જે સિસ્ટમ હતી એના માટે કાઉન્ટ કરીએ તો કેટલી થશે? 4, 324 નેનોમીટર. તો જ્યારે સી ડબલ બોન્ડ ઓ ની બંને બાજુ આલ્ફા બીટા પોઝિશનો આપેલી હોય તો બંને બાજુની આધારે આપણે લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કાઉન્ટ કરવાની. ક્લિયર? તો આ રીતના ઇનોન પ્રણાલીની અંદર આટલા પ્રકારના એક્ઝામ્પલ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આ એક્ઝામ્પલોની અંદર આ વ્યવસ્થિત રીતે ન ખબર પડે તો વિડીયોને એક વખત ફરી પાછો સ્ટોપ કરી રિવાઇઝ કરી અને જોવાનો. અને જો ચક્રીય અવશેષ ગણવામાં તકલીફ પડતી હોય તો આગળ આપણે ડાઇન પ્રણાલીની અંદર ચક્રીય અવશેષ કેવી રીતે ગણવા એનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરેલો છે. તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે? પ્રણાલી કેવી છે, કયો ક્રિયાશીલ સમૂહ છે, પોઝિશન ના નંબરિંગ આપવાના અને કઈ પોઝિશન ઉપર ચક્રીય અવશેષ છે કે વિસ્થાપન છે. બાકી એક્ઝોસાયક્લિક દ્વિબંધ તો આપણે ગણતા હતા એ રીતે જ ગણવાનો છે. વિસ્થાપન પણ જે રીતે ધ્યાનમાં લેવાનું કે નહીં લેવાનું એ જ વસ્તુ છે, પણ કઈ પોઝિશન ઉપર છે એ આપણા માટે અગત્યનું છે. અને જો વધારાનો દ્વિબંધ હોય તો એ હોમો એન્યુલર ડાઇન છે કે હિટ્રો એન્યુલર ડાઇન છે. જો હોમો હોય તો એની વેલ્યુ આપણે
+39 પુટ કરવાની છે અને હિટ્રો એન્યુલર ડાઇન હોય તો એની કોઈ વેલ્યુ આપણે પુટ કરવાની થતી નથી. જો આટલી વસ્તુને વ્યવસ્થિત ધ્યાનમાં રાખશો તો તમને ઇનોન પ્રણાલીના જે પણ દાખલા પરીક્ષામાં પૂછાય છે એ વ્યવસ્થિત રીતે ગણતા આવડશે. હવે આગળના ક્લાસની અંદર આપણે એરોમેટિક પ્રણાલી જોશું.